વ્યારા નગરપાલિકા વોર્ડ નંબર 2ના જાગૃત મહિલા સભ્યશ્રીની માંગણી મુજબ માતા સાવિત્રીબાઈ ફૂલે વાચનાલયમાં પાલિકાના સૌજન્ય અને ફૂલમાળી સમાજના સહકારથી ફૂલે દંપતીની અડધા કદની પ્રતિમાનું અનાવરણ 3 જાન્યુઆરીના રોજ માતા સાવિત્રીબાઈ ફૂલજીના જન્મદિવસે વ્યારા નગરપાલિકાનો સૌજન્ય અને ફૂલમાળી સમાજ અને જાગૃત નગરસેવિકા નિમિષાબેન હેમંતભાઈ તરસાડિયાની માંગણી અનુસંધાને ફૂલે દંપતી રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેજીની અડધા કદની પ્રતિમાનું અનાવરણ નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાયના વરદસ્તે કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી ફૂલે સમાજની બાળ અને મહિલાઓએ કરી હતી. સ્વાગત પ્રવચન ડોક્ટર ગણેશભાઈ ખેર દ્વારા કરવામાં આવ્યું છે. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ બાદ ફૂલમાળી સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાયને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુરૂપ વક્તવ્ય હેમંતભાઈ તરસાડિયા, વૈષ્ણવી મહાજન, મારખા ગામિત, શ્રદ્ધા મહાજન અને ગોપાલભાઈ સામુદરે આપ્યું હતું. પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાયે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે અગાઉ કરી હતી જે આજના માતા સાવિત્રીબાઈ ફૂલેજીના નામ દિવસે પાલિકા તરફ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણ અને જ્ઞાનની જ્યોત નગરમાં માતા સાવિત્રીબાઈ ફૂલે વાચનાલયથી હંમેશા પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં પાલિકા સભ્ય શ્રી સંજયભાઈ સોની, કલ્પેશભાઈ ડોઢિયા, રાકેશભાઈ ચૌધરી, નિમિષાબેન તરસાડિયા, રતિલાબેન ચૌધરી ઉપરાંત નગરના ગણમાન્ય નાગરિકો સંજયભાઈ સૂર્યવંશી, હરેશભાઈ ચૌહાણ, કનૈયાભાઈ મહાજન, અનિલભાઈ માળી તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વાચનાલયના વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ માળી સમાજના પ્રમુખ ગણેશભાઈ મહાજને કરી હતી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.